વડોદરાના ખોખો ખેલાડી ધ્વનિન ખોપકરને સરદાર પટેલ જુનિયર એવોર્ડ એનાયત. સાઉથ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટનું સન્માન. સંસ્કારી નગરી વડોદરાના 26 વર્ષીય યુવા ખોખો ખેલાડી ધનવીન ખોપકરને રમતગમત ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાજ્યના પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. પ્રોફેસર માણેકરાવ વ્યાયામ શાળાથી રમતની શરૂઆત કરનાર ધ્વનિને આ સિદ્ધિ હાંસલ કરી સમગ્ર શહેરનું નામ રોશન કર્યું છે. બીકોમ ગ્રેજ્યુએટ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા ધનવીને વર્ષ 2012-13માં રમતગમતમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં તેઓ લંગડીની રમત રમતા હતા, પરંતુ કોચની યોગ્ય સલાહ અને માર્ગદર્શન બાદ તેણે ખોખો ક્ષેત્રે કારકિર્દી બનાવી હતી. રમત પર પકડ મજબૂત કરવા માટે તેઓ દરરોજ 8 કલાક જેટલી આકરી પ્રેક્ટિસ કરતા હતા. પોતાની સખત મહેનતના બળે તેમણે અત્યાર સુધીમાં 15થી વધુ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. વર્ષ 2019માં યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ધ્વનિને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેમણે SGFIમાં સિલ્વર અને ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ મેળવેલ છે. ધ્વનિન સતત 5 વર્ષ સુધી MS યુનિવર્સિટીની ટીમ તરફથી રમ્યા હતા અને 3 વર્ષ સુધી સફળતાપૂર્વક કેપ્ટનશીપ પણ સંભાળી હતી. આ ગૌરવવંતો એવોર્ડ મળતા તેમણે અત્યંત આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તો મારું નામ ધનવીન નવલ ખોપકર છે. મને સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે અને મેં લગભગ 2012થી મહેનત કરતો આવ્યો છું. એનો ફળ મને આજે જઈને મળ્યો છે. 2012થી કેવી રીતે તમારી શરૂઆત થઈ આ ગેમમાં? તો પહેલાં એટલે મેં અખાડામાં જતો હતો, જુમ્માદાદા વ્યાયામ મંદિરમાં લંગડીને એ બધું રમવા. ત્યાંથી જે મારા કોચિસ છે એ લોકોએ મને જોયું, મારું પરફોર્મન્સ જોયું ને એમને કીધું કે તું ખોખો રમ, ત્યાં વધારે ફ્યુચર છે. તો ત્યાંથી મારી ખોખોની જર્ની ચાલુ થઈ. પછી ત્યાંથી મેં અંડર 14, પછી 16, 18 એ બધું રમતા રમતા મેં ઇન્ટરનેશનલ સુધી રમ્યો. તમારી કઈ તમે ટુર્નામેન્ટ રમ્યા છો ને એમાં અચીવમેન્ટ પ્રાપ્ત કરી હોય? તો મારા પાસે સ્કૂલ ગેમ ફેડરેશનનું સિલ્વર મેડલ છે, ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ છે અને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ છે. એના વગર મારા પાસે ખેલ મહાકુંભના અનેક મેડલ્સ છે, જેમ કે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ. હવે શું આગળ વિચાર છે? હવે આગળ વિચાર છે કે આ જે એવોર્ડ મળ્યું છે એનાથી જે મોટિવેશન મળ્યું છે એનાથી પાછી મહેનત કરું ને પાછું કમબેક કરું ને પાછું નેશનલ અને ઇન્ટરનેશનલમાં રમું.